ધાબામાં જુઓ મારા સાથે રમવા આવી છે. જુઓ. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. સવાર પડી ગઈ છે, વાગ્યા છે 8:15 થઈ ગયા છે. પપ્પા ઉઠી ગયા છે, નહીં ધોઈને તૈયાર થઈ ગયા. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મારા ગુડી ચા પીવા બેસી જઈએ. મમ્મી ચા પીવા બેસી ગયો. હે બેટા, ટીવી ચાલુ કરું? હા, કરી હેડો. દાદા ચા પીવડાવો તો કે દાદા ચા પીવડાવો. દાદા ઘેરે એટલે દાદાને રજા આજે. હા, અમે નહીં ધોઈ દઈએ, વાત તૈયાર વૈયાર થઈ જઈએ. પછી જલ્પી ઉઠીએ. અમારે જલ્પી ઊંઘી હજી. ગુડ મોર્નિંગ. રાધે રાધે. મિલ દઈએ. ચાલો મેં તો પોણે મૂકી દઈએ, નહાવા ધોવાનું કરીએ. તો મિત્રો આપણે નહીં ધોઈને આવી ગયા છીએ. અહીંયા ગુડિયા રમી રહી છે સ્પાઈડરમેન અંગા. જલ્પી આવી ગઈ છે અમારા. જલ્પી, ગુડ મોર્નિંગ. નાવા જાઓ. અમારા લડ્ડુ ગોપાલ ઉઠી ગયા છે, એમને દૂધ પીવડા દીધું હળવળમાં. હવે અત્યારે બે ગયા છે, રમો છે અત્યારે. અહીંયા પ્રાપ્તિ હંતાઈ જાય, કોઈ આવે ને આવી એટલે તરત હંતાઈ જાય. ને ખબર હોય બધાને કે આટલા તો હંતાઈ જાય રે ને જલ્પી. એને રમત છે. જોતા એ શું કરે મમ્મીને. મમ્મી કપડાં ધોવા બેસી જઈએ. પપ્પા તો જતા શાકભાજી લેવા જતા રે પપ્પા. બટાકા લેવા જાય. ચલો પેલા ઘેર જતા આવીએ, દાદીને શું કરે જોતા આવીએ. ગુડ મોર્નિંગ કાકી. ગુડ મોર્નિંગ કાકા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ બા. તે તબિયત સારી હવે? સારું હોય ને? રાધા રામણ ચાલુ છે. દાદા જો નાવા જાય. કોણ નાવા જાય એમ? બટાકા લઈ લીધા. કાલ નતો ને એટલે કાલ નતા ઉતર ને એટલે. બેટા હા હા. હું નવરા પણ ક્યાં નવરા પછી નવરા. આજે ગુડુએ જીત પકડી તો દાદા નવડાવશે આજે. હા દાદા નવડાવશે હમણાં. હો હમણાં દાદા નવડાવશે આપણે. દાદા નવડાવશે હમણાં. ચાલો તો આપણે નાસ્તો કરી લઈએ, પછી ઓફિસ જવા નીકળીએ. તો નાસ્તો કરવા બેસી ગયા છે જલ્પીને બે. અમે જલ્પી ખારી ખાઈ રહી છે, નહીં આવી રહી છે. આપણે થઈશું ચવાણું થોડું. પછી આજ તો જલ્પીને બ્લડ રિપોર્ટ કરાવવા લઈ જવી છે. હમણાં જઈશું. ખુલી જશે. ખુલી જશે. ખુલી જશે. ટાઈમ થઈ ગયો. રાતે હમણાં જઈએ 10-15 મિનિટ એટલે આમ ખુલી જશે. એટલે રિપોર્ટ કરાવી દઈએ, પછી હું ઓફિસ જઈ. ચલો મિત્રો નાસ્તો કરી લઈએ. હા ચલો મિત્રો, અત્યારે જઈશું બ્લડ રિપોર્ટ કરાવવા માટે. પછી ત્યાંથી હું જલ્પીને ઘેર ડ્રોપ કરીશ ને પછી પાછો ઓફિસ જઈશ. ચલો. તો મથુરન લેબમાં આવી ગઈ છે જલ્પીનો બ્લડ રિપોર્ટ કરાવવા માટે. જલ્પી બેસી ગઈ છે. શું છે, ધક થાય છે? એક તો નશો આવતી નહીં ને. આવી જશે. હવે તો લોહી ભરાઈ છે ને,
અરે કરાવી દઈએ ફટાફટ થઈ જશે. આવી જજો વાર થઈ. થઈ એટલે સેકન્ડો લાગે ખાલી સેકન્ડો લાગે કોઈ ટાઈમ ના લાગે. હે આવા તો આવી જાય ને નશો તો પહેલાં નથી આવતી. ના એમાં નહીં લખ્યો. હું CBC SGPT ને પેલી એનો છું પેલો યુરિક એસિડનો યુરિક એસિડનો એ બધું એ હરખું જ કે બધું એ વારની અંદર એ બધું હોદાની અંદર જ આવે એ બધું. કેટલા વાગે આવશે સાહેબ રિપોર્ટ આવે? કલાક દોઢ કલાક થશે એમ. બરાબર વાંધો નહીં ફોન કરી દેશો ને તમે ત્યાં? હા ને ઓકે 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 હા ઓકે ઓકે કોઈ વાંધો નહીં. ચલો 54 કેટલું છે? 54 છે 54 હે. હેલો ગાઈડ્સ, મારી ગુડિયા ધાબામાં જુઓ મારા સાથે રમવા આવી છે. જુઓ જો શું લઈને બેઠી છે ગુડિયા, સામે દેખો. શું કરો છો બેટા? હા શું રમો છો બેટા? ઉપર જવા દો એને, ઉપર જવા દો. એ જાય જવા દો જવા દો જવા દો જવા દો. જો ગાઈડ્સ મારી ગુડિયા બેઠી બેઠી રમી જાય છે એની રીતે. અમારે એને રમાડી પડતી નથી, એની રીતે રમે જાય. દેખો એના પપ્પાના શર્ટની અંદર ડબલું ફસાઈ નાખ્યું છે. જો દેખો દેખો આ બાજુ ઉડાડો, થોડું આ બાજુ ઉડાડો બેટા. હા બસ બસ કરો જવા દો આ બાજુ થઈને જવા દો, આ બાજુ જવા દો. આમ દેખો જો જવા દે, જવા દો. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. 1:30 વાગે 1:15 થયો છે. માં ગુડી જોઈ દે. ગુડી ચો જઈ તા શીખા ગુડી જોઈ નહીં મેં ખાવાની. દાદા ખાઈ લીધું? દાદા જો જોઈ દે માં ગુડી જોઈ દે. પાછળ કોણ દેખાય છે? તે ખાધું? તે ખાધું? આલો તો હતા. લે તેરું બોલાવો. શું કહેતી હતી કે શું કહેતા હતા લડ્ડુ ગોપાલ? શું કહેતા હતા લડ્ડુ ગોપાલ? ભૂ હમણાં પીવડાય નથી તે પીવડાઈ દે. પીવડાઈ દે લે લડ્ડુ ગોપાલનો બહુ પીવડાઈ દે. ધીમે ધીમે નાકે પીવડાવવાનું, મોઢા પીવડાવવાનું હોય. ઊંચું કર પાલું થોડું. બસ તે ખાધું બાકી? હા પપ્પા દાળ ભાત બનાવ્યા. તમે મને જોઈ નહીં, તમે ધાબામાંથી શું કર્યું તે આજે કે શું કર્યું તે? રમતી હતી. ચોકન ધાબા પર ઓવા દાદા 2 જણા. આજ તો દાદાની રજા હતી નહીં ગુડુ? દાદાની રજા હતી ને આજ તો નહીં? ઓવા દાદા 2 મજા કરી આજ તો લાગે. ધાબા પર મસ્તી કાઢી લાગે નહીં? હાઉ તાર મમ્મી જ હજી દેખાતી નહીં. મમ્મી હા પેલા ગયા ચમ શું કરે? જ્યુસ બનાવો. હેલો જતા શું કર્યું જોતા બનાવો. હા ચાલ મને પેડી તેડી નહીં એમ ના એમ ચાલ ચાલ કૂદકો માર દે. લાગે વાડી. ચાલ હેડ જતા હેડ આપણે જઈએ. નહીં વાગ્યું. નહીં વાગી ચો વાગી જો ખોટું ખોટું બોલવાનું પગ મૂકી દો. દાળ દીકરી. જતા શું કરે જોતા હેડ ઘેર પેલા ઘેર જોવા શું કરે
ચાલે 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 કોઈ દેખાતું નથી. બા હા બા ખાધું બા હવે ખાવાનું શું કરો તમે જ્યુસ કાઢ્યો તો બીટનો અત્યારે ખરા બપોરે એટલે આ ચારનો કાઢો હવારે પણ મોડું થઈ ગયું કાઢીને મેં કોને બીટ લગાવી ફેસ માસ્ક લગાવી આહાર બા માટે જ્યુસ તારા લોહીની કમી છે ખાલી બીજું કોઈ નહીં. આ જો આ બીટ તાર રોજ ખાવાનું કીધું એને. રોજ પીવાનો બીટનો જ્યુસ બીટ ખાય તોય ચાલે ખાય તોય ચાલે ને પીએ તોય ચાલે જેમ કરે એ જ્યુસ કાઢ્યા કરતા ખાઈ જાય રોજ તો ચાલે. ચણા પલાળેલા એ બધું ખા રોજ હું એને એ જ કહું ને ચાલે આયરનની કમી છે બીજું કશું જ નહીં. બસ લોહીની કમી છે. ભાઈઓ લાલા લોટ છે લાલા લોટ છે લે ભાઈ બેટા ગુડુ ભાઈ આ કિલો ભાઈ કિલો બીટ લાઈન ચાના મેલ્યા નહીં ભાવતું લે ઊંધું મારી છે ના મારે તો ખાવું હો ભાઈ તે થોડો મીઠારું જ્યુસ મારે તો ખાવું છે બીટ જ્યુસ બૂસ સવારે મજા આવે અત્યારે તો પી ખાવાનું આતા શિયાળામાં ચાલે બનાવ્યું તોડી થાય પી પી તોડી થાય ત્યાં કાકા લગન ધોળ થઈ જાય ને તો ખાવું નહીં. હા ખાવ લે બાર વાગે ખાવા લઈ જાઓ પેલા બસ ચાલો મિત્રો ખાઈ લઈએ ત્યારે. હા તમે ખાજો છે ગુડ ઇવનિંગ મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ 7:30 વાગ્યા છે 6:30. શું કરો ગુડુ શું કરે બેટા એક કડે શું કરે મારું બચ્ચું હે બચ્ચા હાથ કેવા છે ઠંડા 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 શું લખે બેટા એક કડે અરે વાહ એક લખે જઈએ આપણે બજાર કરિયાણું લઈ આવે સાવ કરે બા તો આ રે ભાઈ જવું કરતા હું જો ભાઈ હું મારા ટાઈમ ના મળે યાર એટલે એક કડે કરો જલ્દી ગોપાલ બેસી ગયા છે કરિયાણું બધું આવી ગયું છે અમારી જલ્પી પાછી મોદી પડી જાય છે એક દાડો હાજી ને ત્રીજા દાડો મોદી દેખાઈ જાય તમને બ્લોગમાં દર વખતે જ આવું જ જોવા મળશે. ઠંડી સીધી ચડી જાય 2 દાડા હાજુ જાય ને ત્રીજા દાડા ઠંડી ચડી જાય ને આજ પણ નહીં ઠંડી હતું કરી જેવી ઠંડી જરા તો હું એવું કરું તો સ્વેટર પહેરી રાખો શેટર પહેર કાપ બોધી રાખો આખો દાડો કાપે તમે આયા ને ત્યાં ખાવી ને તાણ જ કાઢી પ્લસ ઉસીનામાં સી ગયા ત્યાં આટલી બધી ઠંડી આવે મોજા શેટરનું બધું બધું મને ઠંડી આવે હું કહું કે એ હીટર લાવી દઈએ હીટરને ઠંડી જ આ શેટર હીટર લાવી દઈએ ઘર આ રૂમ માટે એમ કહું બોય પલડી તમે કાઢી જ ને શેટર પહેરી લેજો આ રૂમમાં હીટર લાવી દઈએ ને એનું આ મસ્ત ગરમ રહે ને એવું આ હવારની મૂકે દે મને ઠંડી બહુ આવે તો પહેરી ના રાખીએ તા બધું પહેલું જતું મોજા શેટર ને કાપ ને બધું હા પણ શેટર આવી પરડી બોય જતા ડીઓડેપમાં દીધું ડીઓડેપમાં ને એનું હીટર હોય ને તો લેતા આવીએ ડીઓડી પહોંચી જવાનું લેતા હોય એમ નથી લાવવું ને એનું હીટર આ તો ઠંડી છે ગરમ માથું જડે ને તો જલ્પીને ઠંડી ચડી ગઈ છે હોઈ જાય પાછી હવે શું લઈ આવ્યા દૂધ લઈને આવ્યા હો આવી ગયો મમ્મી ચાલી તા બહાર જઈએ છે જો તો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે જીગો જમી લીધું હોય જીગા આ તો જીગો આવી ગયા હતા પપ્પા જમી રહ્યા છે મમ્મી પ્રાપ્તિને જમાડી રહી છે અહીંયા સૌરવ જોશીનો બ્લોગ જોઈ રહ્યા છે આ બધા મારા જલ્પીને જમવાનું બાકી છે અમે હવે જમીશું થોડી વાર રહીને જીગો આજ તો ઘેર આવીએ તો વહેલા ઠંડીના કારણે એને કહી દીધું વહેલા આવી જવાનું ભાઈ હવે ઠંડી બહુ પડે છે છેલ્લે 17-18 જેવી પડે નહીં 17-18 ડિગ્રી જેવી આવે કાલે એટલી હતી રાતે એટલે 17-18 ડિગ્રી આસપાસ ગરમી ચાલે અત્યારે ઠંડી ચાલે છે એટલી ખાઈ લઈએ અમે બે હવે જલ્પી હલો ખાઈ લઈએ આપણે જલ્પી આજ થોડી અમારે ઢીલે થઈ ગઈ છે એને ઠંડી ચડી છે એના બ્લડ રિપોર્ટ કરાયા એટલે શું આવી ખબર તમને લોહીની કમી બહુ નહીં 11 હોવું જોઈએ 11 આસપાસ 10 જેવું હોય એક પોઈન્ટની ખમી ખાલી
અને આયરન ઓછું હોય. પણ આ બધું દુખાય આ દુખો તારે ઠંડી ચડી જાય ને એનું કારણ આ તારા લોહીમાં આયરનની કમી છે. જે ફૂટી ગયું ને બધું આ દુખાય આયરનની કમી હોય ને આ દાઢી એ બધું દુખાય લોહીની કમીના કારણે. આ આયરન મેન ખાસ શું ખબર હે? આયરન એ તારે બીટ ખજૂર ને એવું બધું ખાવાનું બરાબર. અત્યારે ખાઈ લો હેડો ખીચડી ખજૂરની તો પછી કાલ બાર લાવીશું. અત્યારે ખાઈ લો આયરી ખીચડી પોતું હે વજન લાગે છે પણ ઠંડી લાગે ઠંડી ઓછી લાગે ને આમાં. ઠંડી ઓછી પણ વજન ઓછું એક તો શરીર દુખતું હોય ને વજન લાગે ના નથી ખાઈને મને ખાટલો પો થઈ જાય હા ખાઈને ખાટલો પાથરી દે. લેડો ખાઈ તો લઈએ તાર. ગોળીઓ કરી હા તાવની ગોળી અને મેં હા સાહેબે આલી લે ને. એનાય મને તાવ નહીં પેલી ગોળ હા ને હમ. એને આ સાહેબે આખી કીધી હતી 3 ટાઈમ પણ 2 ટાઈમ મોરતી હતી એટલે હા તો એવું કરીએ તે. હા રે ખાઈ તો લઈએ પેલા હેઠ. ચલો મિત્રો ખાઈ લઈએ આપણે. એટલે ચાંચમાં ભરાઈ દીધું ના ચલો જમી લઈએ આપણે ફટાફટ. તો મિત્રો જમવાનું તો થઈ ગયું છે. અમારી પ્રાપ્તિ અહીંયા રમી રહી છે. પાપો શું રમો બેટા તું? હે બાપુ શું રમો તું? અહીંયા ફૂમતાજીનો વિડીયો ચાલુ છે. હે તું ગીત ગાતી હતી હમણાં? પાપા હા તું કઈ ગીત ગાતી હતી? નહીં ખબર. હમણાં ગાતી હતી ને કોક એક एक जबानी मेरी बरसम एक जबानी मेरी एक जबानी मेरी પપ્પાએ કરિયાણું ભરી દીધું છે પપ્પાએ. ओए હા पिट्टू ना ऑफिस ले जाऊं કઈ પિટ્ટુ? अरे ना કયો? અરે આ ટેડી બિયર પેલો રહ્યો નેનો ટેડી બિયર એ નમું પાડ્યું किट्टू કિટ્ટુ 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 किट्टू मु आई जाए હમ ना आओ दीदी कॉलेज કોલેજ આવવું હોય ને? ओवा હા એટલે જીત કરો તમારે તો ગુડિયા હેડી છે કોલેજ આવવા. કોલેજ હેડ્યો હા જેમ બે હો. જમી મુ आई जाए હા પપ્પા બધો સામાન સેટ કરી રહ્યા કરિયાણાનો. જલ્દી બે જઈશ ખાઈ પી. ખાવી છે ગોળી ખાવી? પાન મસાલા ના નહીં ખાય મસ્ત ગોળી મસ્ત ફ્લેવર આવે. મમ્મી મમ્મી વાણ ગઈ રહી છે ઠંડીની. સ્વેટર વેટર પહેરતી હોય તો સ્વેટર ચાદર પેલી ઓઢતી હોય તો હે બસી ગઈ. हाँ बेटा किट्टू का घर रख दो मुझे साहब ने बोला इसको घर रख के आओ मैडम ऐसा बोला है? मैडम जी इस बच्चे को आप घर में के आ जाओ हाँ तो घर मुक के आ जाओ हेटो. ये लो इसके पास संभाल रोहित दादा ने फरवा जा कुछ શાકભાજી લેવા જ્યાં લાગે. આ ભૂંગળા કોણ લાવી છું બાપુ? તું લાવી તું? खावा मत ચલો ખાટલા પાથરી દઈએ તને હેડો. 9 વાગી ગયા પાથરી દે ચલો. તો મિત્રો અત્યારે બધા ચણા ફોલો બેસી ગયા. પપ્પા બેઠા છે, મમ્મી બેઠી છે, કાકી બેસી છે. ગુડુ કરે તું હે ચણા ફોલા બેસી. કાલે ચણાની દાળ બનાવવાની છે તો એનો પ્રોગ્રામ કાલે કરવાનો છે. અત્યારથી એને તૈયારી ચાલી રહી છે. ચણા ફોલી રહ્યા લીલા ચણા કાકા લઈને આવ્યા હતા. એ ગુડુ ચીલે ખાધા તે અને પાછું ના ખાતી આમાં પેકિંગ ખાતા છોડાવે ને ખાવા મસ્ત બનાવવાની કાલો દાળ. લસણ જો લીલી લસણ
પપ્પા તો ઉપર ના રહે ને લસણ હવે હવારે ચો લેવા જઈશું બેટા ખટા તો મિત્રો આડે તો વાગી ગયા છે રાતના 11:30. હજુ સુધી અમે કામ કરી રહ્યા છીએ. કાકાને પોલિસીને એવું બધું લેવું છે એટલે અહીંયા નાસ્તો બની રહ્યો અડધી રાતે. પેડ બનાવી. પ્રાપ્તિ જાગ, મમ્મી જાગી રહી છે, જીગો અને જલ્પી બે હોઈ ગયા. બાકી અમે બધા જાગી રહ્યા છીએ. એકાઉન્ટ નંબર ને બધું આ ડિટેલ આપતો મને. રાધે રાધે. હા, ગુડ નાઇટ કરી દેતા ને બધા. ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ. રાધે 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 રાધે. આપો ગુડ નાઇટ. આપો ગુડ નાઇટ. ચલો મિત્રો મળીએ આવતા વ્લોગને. ત્યાં સુધી ગુડ નાઇટ, રાધે રાધે, જય માતાજી.